શેર બજારમાં જ્યારે ઘણા બધા લોકો નવે નવા આવે ને ત્યારે એની માનસિકતા એમ હોય કે ભાઈ હું જેટલો શેર નાનો ગોતીશ ને એટલો જલ્દી હું આગળ વધીશ, એટલો જલ્દી હું પ્રોફિટ કરીશ. પરંતુ આ વસ્તુ બિલકુલ ખોટી છે. આ વસ્તુ બિલકુલ ખોટી છે. કેમ? કેમ કે કંપનીના શેરની કિંમત ઉપર કંપની કેટલી આગળ જશે ને એ નક્કી ન થાય. નાની કંપનીના મોટા શેર જોયેલા છે અને મોટા કંપનીના નાના શેર જોયેલા છે. જો તમને એવું લાગતું હોય કે ભાઈ હું કોઈ પણ કંપનીનો નાનો શેર લઈ લઉં અને ઝટ દઈને હું એમાંથી સારામાં સારું રિટર્ન બનાવું, તો આ વસ્તુ ખોટી પડે. એક્ઝામ્પલ તરીકે વિપ્રો કંપનીનો શેર મુશ્કેલથી 200-300 રૂપિયાનો છે હાલમાં. કંપની લાખો કરોડોમાં છે. એની સામે અલ્કાઇલ એમાઇન્સ અથવા તો બાલાજી એમાઇન્સ કેમિકલની કંપનીઓ છે, કેમિકલ સેક્ટરની કંપનીઓ છે. એ કંપનીના શેર ઓલમોસ્ટ 2000 અને 2500 રૂપિયાના છે. તો આજે બાલાજી એમાઇન્સ અને અલ્કાઇલ એમાઇન્સ છે ને એ માત્ર 10,000 કરોડની કંપનીઓ છે, 9-10 હજારની. છતાં પણ એના શેર છે ને 2200 અને 2500 રૂપિયાના છે. અને એની સામે વિપ્રો જે લાખો કરોડોની કંપની છે, ઓલમોસ્ટ 3 લાખ કરોડ આસપાસની છે, એનો શેર માત્ર 200-300 રૂપિયાનો. તો જો તમે વિપ્રો કંપનીની સસ્તી માનતા હોય કે ભાઈ શેર બહુ સસ્તો છે, તો ભાઈ જ્યાં સુધી વિપ્રો કંપનીનો માલિક 3 લાખથી 6 લાખ કરોડમાં નહીં જાય ને ત્યાં સુધી તમારો શેર ડબલ નહીં થાય. અને થશે ને તો પણ તમે હજમ નહીં કરી શકો એ પૈસા. અને બાલાજી એમાઇન્સ જેનો શેર જડ દઈને 2500નો 5000 થઈ શકે જો સારું એવું કામ કરશે ને કંપની તો. કેમ કે કંપની આ નાની છે, બાલાજી એમાઇન્સ અને અલ્કાઇલ એમાઇન્સ. જસ્ટ એક્ઝામ્પલ માટે કંપનીના નામ લઉં છું, કંપનીનો શેર લેવાની વાત નથી કરતો. કે ભાઈ તમારી અંદર જે ધારણા છે ને શેર સસ્તો લઉં એ જડ દઈને આગળ વધે, આ વસ્તુ ખાલી સમજાવું છું. તો આ વસ્તુ સૌથી વધારે ખોટી છે કે ભાઈ સસ્તો શેર જડ દઈને આગળ વધે, નાનો શેર હોય ને જડ દઈને ડબલ થાય. એ વસ્તુ ખોટી છે. કંપનીની માર્કેટ કેપ ઉપર ડિપેન્ડ કરે અને કંપનીના બિઝનેસ ઉપર કે ભાઈ શેર કેટલો આગળ જશે, શેર ડબલ થશે કે નહીં, કે શેર ત્યાંથી ઝીરો થશે. એ કંપનીના બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે.